જામનગરના પશ્ચિમ ઝોનની આ ઝોનમાં શું સમસ્યા છે, આ સાથે જ વિસ્તારના કામોને લઈ સ્થાનિકોની આગામી ચૂંટણીમાં નેતાઓ પાસેથી શું આશા અપેક્ષા છે તે જોઈએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો ઝોન મારી વાતમાં આજે આપણે જામનગરના 1, 6, 7 નંબર વોર્ડ નંબર એટલે કે વેસ્ટ ઝોનની વાત કરીશું। આ વિસ્તારોમાં ખાસ કરીને કેવા કામો થયા, લોકો હજુ કઈ સમસ્યાઓથી છે તે પીડાઈ રહ્યા છે, તે તમામ બાબતો આપણે ચર્ચા કરીશું। આપણી સાથે આ ત્રણેય વિસ્તારના જે હાલમાં ટર્મ પૂરી થઈ છે તેના પૂર્વ કોર્પોરેટરો પણ છે, સ્થાનિક લોકો પણ છે। આપણે શરૂઆત અહીંયાથી કરીએ। ખાસ તો આ વિસ્તારોમાં શું કામો થયા એના વિશે લોકો જણાવે। શું કહેશો, તમારા વિસ્તારોમાં ખાસ તો શું કામો થયા અને હજુ શું બાકી છે? મારું નામ છે અતુલભાઈ પ્રજાપતિ, વોર્ડ નંબર 7ની અંદર સર્વમંગલ સોસાયટીમાંથી હું આવું છું। આ વિસ્તારની અંદર કોઈ પણ કામ જે કાંઈ થયા છે ને ફક્ત કાગળ ઉપર જ થયા છે, કોઈ વાસ્તવિકતાની અંદર કોઈ કામ થયા નથી અને સત્તાધારી પક્ષ, શાસક પક્ષ છે ને સદંતર નિષ્ફળ રહ્યો છે આ વખતે। અને આ વખતે એમને પૂરેપૂરો એને જવાબ દેવામાં આવશે આવનારી ચૂંટણીની અંદર। જે મત લેવા આવશે ને તે વિકાસના અમે જે કામો થયા છે ને અમે કામો એને ગણાવવાના છે આખી સોસાયટી ભેગા થઈને। વિસ્તારમાં ખાસ તો કામો નથી થયા, શું કહેશો અરવિંદભાઈ? એવું કહે છે કે વિસ્તારમાં કામો નથી થયા, માત્ર કાગળ ઉપર જ વાતો થઈ છે। ભાઈ એ ભાઈને જાણકારી હોય એ પ્રમાણે બરાબર, બાકી મારા વોર્ડની અંદર છેલ્લા 5 વર્ષમાં ઘણા બધા કામ કર્યા છે। જો એક આખા વોર્ડનો મેઇન પ્રશ્ન ગટરના પાણી આવતો તો 5 કરોડના ખર્ચે નવી લાઈન નાખી છે। એમાં 2 વિસ્તાર સત્યમ કોલોની અને આવાસથી એમેઝોન પાર્ક લગી 2 લાઈનનું કામ પૂરું થઈ ગયું છે અને 2 લાઈનનું કામ અટાણે પ્રગતિમાં છે। અને છેલ્લા 20 વર્ષમાં ભાજપની સત્તા આવ્યા પછી અહીંયા ઘણા બધા કામ થયા છે અને પબ્લિક જોવે જ છે, એટલે આ કામની બાબતમાં કોઈ અમે કચાશ રાખી જ નથી, કદાચ ભાઈને ધ્યાનમાં નહીં હોય। એટલે તમારા દ્વારા એવો દાવો થઈ રહ્યો છે કે ખરેખર કામો થયા છે। વોર્ડ નંબર 1, 6 અને 7ની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તમે અત્યારના જે વિસ્તારમાં છો, શું ખરેખર અહીંયા કામો છે તે થયા છે અથવા કોઈ સમસ્યાઓ છે કે કેમ? વોર્ડ નંબર 1 ને 6ની તો ખબર નહીં, પણ 7 નંબરમાં ઘણા બધા સારા કામ થયા છે। 1-2-4 કામ કદાચ ના થયા હોય, કોઈ ડિલે થયા હોય, કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય છે। હમણાં જે રેસ્ટોરન્ટ ચાલે છે એ રેસ્ટોરન્ટનો એક મોટો ઇસ્યુ હતો કે એને કારણે ખરાબ પાણી નીકળતું હતું, આ બધા હેરાન થતા હતા, અંદર ગાર્ડનમાં કચરો નાખતા હતા। પણ કોર્પોરેટરને અમે ફોન કર્યો અને કોર્પોરેટર અરવિંદભાઈ એટલા બધા સજાગ છે કે એણે ત્યારે મને કીધું કે સાહેબ કાંઈ વાંધો નહીં, કે 2 દિવસમાં હું બધું કમ્પ્લીટ કરાવી દઉં છું અને 80% કામ એને કમ્પ્લીટ કરાવી દીધું। ખાસ કરીને અન્ય કેટલાક લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત। તમારા વિસ્તારમાં શું કામો થયા અથવા શું કામો બાકી છે? મારું નામ શિવરાજ ચંદુલાલ છે, હું વોર્ડ નંબર 6 યોગેશ્વર ધામમાંથી આવું છું। અમારા વિસ્તારમાં ઘણા બધા, જેમ કે 12 કરોડના આપણે ગટરના કામ થયા છે, 42 કરોડ રૂપિયાના ગટરના કામ થયા, ભૂગર્ભ ગટરના થયા છે, સીસી રોડ બન્યા છે, પાણીના પ્લાન્ટ નાખેલા છે, પાણીની લાઈન નાખેલી છે। એ સિવાય અમારા રિંગ રોડ ઉપરનું હમણાં નવા જ 16 કરોડનું ખાતમુહૂર્ત થયું છે। કોર્પોરેટરો સજાગ રહ્યા કે ન રહ્યા 5 વર્ષ? કોર્પોરેટર અમારા બીજેપીના કોર્પોરેટર સજાગ જ છે અને સાંસદને ધારાસભ્યની ટોટલ ગ્રાન્ટ મળેલી છે અને ટોટલ ગ્રાન્ટમાંથી જ આ બધા કામ થયા છે। તમામ ગ્રાન્ટો મળે એમાંથી જ ખાસ તો કામ થાય છે અને કોર્પોરેટરો પણ તમામ જગ્યાએ સજાગ હોય છે। તમે પણ એક વિસ્તારના કોર્પોરેટર હતા વોર્ડ નંબર 1માં, શું ખાસ તો તમારા વિસ્તાર માટે તમે શું કર્યું? મારું નામ કાસમ જીવા જોખિયા, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર। હાલે અમારા વોર્ડની અંદર અમને જે ગ્રાન્ટ મળે એ જ ગ્રાન્ટનું એટલું જ અમારે કામ થયું છે, બાકીના કામ અમારે થયા નથી। કામ નથી થયા એટલે ટૂંકમાં એવું અમે લખાવ્યા આ તે, પણ સત્તાધારી પક્ષે એક પણ એવું કામ નથી કે અમારે એ લોકોની ગ્રાન્ટમાંથી કર્યું હોય। ધારાસભ્ય, સંસદ સત્તાધારી પક્ષના છે, પણ અમારું કોઈ પણ વોર્ડની અંદર કોઈ પણ આવે કે અમે અહીંયા કામ કર્યું છે એવું કોઈ કામ કરેલ નથી। અમને જે ગ્રાન્ટ મળે છે કે 10 લાખની ગ્રાન્ટ મળે છે, એ 10 લાખના કામ પૂરતું અમે કરી શકીએ છીએ, બાકી કામ થતું નથી। રાહુલભાઈ, તમે પણ બસપામાંથી આવ્યા હતા, કાસમભાઈ પણ કીધું કે અમને જે ગ્રાન્ટ મળે છે એ સિવાયના કામ નથી થતા। તમારા અનુભવો તમારા વિસ્તારમાં ખાસ તો કેવા રહ્યા? કારણ કે લોકોને 5 વર્ષમાં તમારા દ્વારા ખાસ તો કેટલા કામો થઈ શકે એવો સંતોષ છે? અમારા વિસ્તારમાં અમે 4 કોર્પોરેટર છીએ, જેમાંથી 3 કોર્પોરેટર અમે વિરોધ પક્ષમાં છીએ અને 1 ભાજપના કોર્પોરેટર છે। અમારા વિસ્તારમાં કામ ઘણા બધા થયા છે, પણ સ્વાભાવિક છે કે અમે 3 કોર્પોરેટર જે વિરોધ પક્ષમાં છીએ એમને ખાલી ને ખાલી જે અમારી પ્રાઇવેટ ગ્રાન્ટ જે હોય ને એ જ અમને મળી છે, એ સિવાયની જે સ્વર્ણિમ જયંતિની ને જે અલગ વિભિન્ન ગ્રાન્ટો આવતી હોય ને એનો લાભ અમને નથી। તમારા વિસ્તારમાં શું એવા કામો મહત્વના કહી શકાય કે બાકી રહ્યા? મહત્વના કામો જે કાર્યરત પર છે ને ઘણા બધા થયા છે। એમાં જેમ કે એક CHC હોસ્પિટલ છે, નવી અમારા વિસ્તારમાં આવી છે, નવો બીડી રિંગ રોડ જે છે નવો એ ડેવલપ થાય છે અત્યારે, અને એ સિવાયને ઘણા બધા કામ થાય છે। પણ સ્વાભાવિક છે
કે એ કામ માટે અમારે બધી જગ્યાએ પબ્લિકને કન્વિન્સ કરવા માટે અમારે કાયમીના માટે બાજવું જ પડતું હોય છે. તમે શું કહેશો સંજયભાઈ? ખાસ તો આ વિસ્તારો છે વોર્ડ નંબર 1, 6 અને 7ની અત્યારની આપણે વાત કરીએ છીએ, શું આ વિસ્તારમાં કામો થયા અને શું હજુ બાકી એવું લાગે છે? કામોમાં તો એવું છે કે છેલ્લા 25 વર્ષ 30 વર્ષથી આ જામનગર મહાનગરપાલિકામાં ભાજપ શાસિત મહાનગરપાલિકા છે. કામો તો 25 વર્ષમાં થવાના જ હોય, એમનેમ તો કામ વગર કંઈ 30 વર્ષ નીકળી નથી જવાના. પણ જે કામો થવા જોઈએ એ કામો થયા નથી. હજી તમે જ્યાં જોવો ત્યાં ક્યાંય ને ક્યાંય કંઈ ખોદકામ ને આન તેન ચાલુ હોય છે. જે કામ 3 દિવસમાં થવું જોઈએ એ કામ 3 મહિના સુધી નથી થતા. અત્યારે સમર્પણ રોડ ઉપર છેલ્લા 6 મહિનાથી લગભગ દર 2 દિવસે એક એક્સિડન્ટ થાય છે. એક રોડ ખોદેલો છે એ રોડનું કામ છેલ્લા 6 મહિનાથી હજી પેન્ડિંગ પડ્યું છે. તો આ કઈ પ્રકારનો વિકાસ, કેવી રીતના કામ, આને આપણે કઈ પરિભાષામાં લખવાનું? એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે. બાકી તો નગરનો મતલબ જ છે કે નગર એટલે રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટની આવી બધી પ્રાથમિક સુવિધાઓ બધી મહાનગરપાલિકાઓમાં મળવી જોઈએ. એમાં ક્યાંક ને ક્યાંક એટલા વર્ષના શાસન પછી પણ આ મહાનગરપાલિકા ઊણી ઉતરી છે એવું મારું માનવું છે. ગોપાલભાઈ, આટલા વર્ષોનું મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, છતાં એમનું કેવું ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી રહી છે. હજુ એવા કામો છે કે જે 3 દિવસમાં થવા જોઈએ 3 મહિને નથી થતા. ગોપાલ સોરઠિયા, વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટર. મારા મિત્રએ જે વાત કરી કે સમર્પણ સર્કલ પાસે રોડ ખોદેલો છે, એ ભાઈને પણ એ પણ ખ્યાલ છે કે ભૂગર્ભ લાઈન છે, આખા વિસ્તારની મેઇન ગટરની લાઈન છે ભૂગર્ભની, એનું પહેલાં ખોદકામ થયું, એ પૂર્ણ થયું. ત્યાર પછી ત્યાં 6 લેન રોડનું કામ ચાલુ કર્યું. સમર્પણ સર્કલની અંદર ઓવરબ્રિજનું કામ ચાલુ છે, એના હિસાબે એ ખોદકામ ચાલુ છે. એટલા માટે એને વાસ્તવિકતાનો ખ્યાલ નથી કે અહીંયા જે પ્રોગ્રેસ થઈ રહ્યો છે, કામનો વિકાસ થઈ રહ્યો છે, એના હિસાબે તો ખોદકામ તો ચાલુ રહેવાનું છે. બાકી રહી અમારા વોર્ડની વાત, વોર્ડની અંદર રોડ અમારા વિસ્તારની અંદર લગભગ નહીં માનો તો 8 થી 10 કરોડ રૂપિયાના, શાંતિનગર લ્યો, કૃષ્ણનગર લ્યો, તમે ઓસવાળ લ્યો, બધા જ વિસ્તારની અંદર અમે સીસી રોડ બનાવ્યા છે, કોમન પ્લોટની અંદર પેવર બ્લોક નખાવ્યા છે. અને નળની લાઇનની વાત આવે, પહેલાં પ્રશ્ન હતો એની હિસાબે અમે 4.5 કરોડ રૂપિયાના ખર્ચે સત્યમ કોલોનીના મેઇન રોડ ઉપર નવી 450 mmની પાણીની લાઈન નાખી અને એ પ્રશ્ન દૂર કર્યો છે. એટલે પ્રશ્નો તો આવવાના છે, પણ પ્રશ્નોનું નિરાકરણ પણ અમે કરીએ છીએ. ખાલી પ્રશ્નો ઉદ્ભવે છે એની સામે અમે પ્રશ્નોનું નિરાકરણ પણ કરીએ છીએ. તમારું શું કહેવું છે? તમે કયા વિસ્તારમાંથી આવો છો અને શું ખાસ? હું 7 નંબરનો વોર્ડ પ્રમુખ છું. અત્યારે 7 અને 6ની એવી સમસ્યા છે મોટામાં મોટી કે એટલા બધા સમયથી 30 વર્ષથી સરકારની જે લોબી છે એ કાગળ ઉપર જ અત્યારે રાખે છે. વારંવાર વિકાસની વાત કરે પણ વારંવાર લેડીઝોને હે ને અંડરબ્રિજ પાસે હમણાં એક બાઈ બધે સંમેલન કર્યું હતું, રોડ રસ્તાનું કામ બાકી હતું, ગટરનું કામ બાકી હતું. એવા બધા અનેક પ્રશ્નો છે. 6 ને 7 નંબરના રોડ રસ્તા હજી ખોદાઈ ગયેલા, ત્યાં પાટિયા મારી દીધા, ત્યાં રોડનું કામ નથી થતું. ગોકુલનગર ફાટક ઉપર કે હાલની તકની અંદર બધી દુકાનોવાળા અને એપાર્ટમેન્ટવાળાને મોટામાં મોટી હાલાકી છે હાલની પોઝિશનમાં. કેટલો ટાઈમ થયો છે? લગભગ 6 મહિના તો આરામથી જ છે કે ત્યાં પાટિયા મારી દીધા, બધાને હાલાકી પડે છે, દુકાનવાળાને બધાને. તમે શું કહેશો? કયા વિસ્તારમાંથી આવો છો ને શું ખાસ તો સમસ્યા છે? હું વોર્ડ નંબર 1માંથી આવું છું. મારું નામ ગઢવી હાર્દિક છે ને વાત આપણે કરી તો જળ એ જીવન છે. હાલમાં જે અત્યારે વોર્ડ નંબર 1માં જે પાણીની સમસ્યા ઊભી થઈ હતી એ તમે જોઈ શકો છો. કોલેરાના એટલા કેસ આવી ગયા હતા, લોકો એટલે એની હાલાકી ભોગવવી પડી હતી. એ સિવાય જે રોડ ને રસ્તા છે કે રસ્તા ઉપર ખાડા છે કે ખાડા ઉપર રસ્તા છે એ જોવાતું નથી. પ્લસ લાઇટની વાત કરે છે. લાઇટ એ વિસ્તારમાં જે ચક્કર માર્યા હોય, જે આડવરું રખેડા હોય એ લોકોને ખબર પડે છે કે ત્યાં લાઇટ તો ઠીક પણ થોડીક વાર માટે માણસને આમ આરામ મળે એટલી વાર પણ લાઇટ પૂરતી આપી શકતા નથી. તો આ શું વિકાસ કહેવાય? કઈ રીતનો વિકાસ કહેવાય છે? મન પડે ત્યારે આ લોકોને હાલાકી ભોગવવી પડે છે, ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. એક સામાન્ય ડોક્યુમેન્ટનો કે બીજો કોઈ એને કામ કરવું હોય તો એ મજૂર વર્ગ ધરાવતો વ્યક્તિ હોય એ 2 થી 3 દિવસ પોતાની મજૂરીને કામકાજ બંધ કરી ને બધું કરવા જાય તો એ ક્યારે એને કાગળ તૈયાર થાય છે અને એમાં કાંઈક ને કાંઈક ભૂલો કાઢે છે. નથી શિક્ષણ એવું કે નથી બીજું કાંઈ. તો આ આવનારી પેઢી એમાં કરશે શું ને આમાં આપણામાંથી શું શીખવા માંગે છે? ને જ્યારે વિકાસની વાતો થતી હોય તો કામ કરીને બતાવો. ખાલી બોલવાથી કે કરવાથી કાંઈ નહીં થાય. વિકાસની વાત થતી હોય ત્યારે ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય. બેન, તમારું શું ભાઈ છે? વિકાસને ખાલી માત્ર વાતો કરવાથી ન થાય, કામો પણ કરવા પડે. તમારા વિસ્તારમાં શું એવા કામો થયા છે કે જે ઉડીને આંખે વળગે? મારું નામ જસુબા અનિરુસિ ઝાલા, પૂર્વ કોર્પોરેટર બીજેપી. મારા વોર્ડની અંદર
વોર્ડ નંબર 6માં આંબેડકર બ્રિજનું પણ કામ થયેલું છે. 60 કરોડના પમ્પિંગનું જે ફિલ્ટર પ્લાન્ટનું કામ છે એ કામ થઈ ગયું છે અને ઓછામાં ઓછા 12 કરોડના હતા આની પહેલાં કામ થઈ ગયા. અત્યારે હમણાં ટૂંક સમય પહેલાં જ અમે જે 6 કરોડ અને 35 લાખના જે ગ્રાન્ટ હતી એનું અમે ખાતમુહૂર્ત કર્યું છે અને એના પણ રોડનું કામ અત્યારે ચાલુ છે. અને મારા વોર્ડની અંદર 3 લાખ અને 66 કરોડના રોડ એ પણ થઈ ગયા છે અને 4.5 કરોડની પાણીની લાઈન નાખેલી છે. જે સોસાયટી છે તિરુપતિ 1, પુષ્પ પાર્ક, સંગમ સોસાયટી, વાયુનગર, સેનાનગર, યોગેશ્વર અને તિરુપતિ, બાલાજી એ બધેમાં પણ પાણીની લાઈન થઈ ગઈ છે. અને અલગ અલગ વિસ્તારમાં પેવર બ્લોકના કામ અને રોડના કામ અત્યારે સતત ચાલુ છે. અમારી પાર્ટી અમે લોકોને સંતોષ છે તમારા કામથી? હા સાહેબ, લોકોને સંતોષ છે? અત્યારે તો એવું છે કે બધાને સંતોષ છે. જ્યોતિબેન, તમે એમના જ વિસ્તારમાંથી કોર્પોરેટર હતા બીએસપીમાંથી. બેન કહે છે એ રીતના બધા કામો થયા છે, સાચી વાત છે? હું જ્યોતિબેન ભારવાડિયા, વોર્ડ નંબર 6ની પૂર્વ કોર્પોરેટર. જનરલી કહું તો વિરોધ પક્ષમાં વિરોધ જ હાલતા હોય છે, પણ હું એમાં નથી પડવા માગતી કારણ કે મારું મેન્ટાલિટી પોઝિટિવ છે. એટલે અમારા વોર્ડમાં કામ થયા બહુ સારા થયા સાહેબ. અને હું તો ગૌરવ લઈશ કે અમે 4 કોર્પોરેટરે મળીને જે વિકાસના કામ કર્યા છે એ જ અમારા માટે ગૌરવ છે. જે કાંઈ રહી ગયા હશે એ હજી પણ અમારી ઈચ્છા છે કે પાછા અમે ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમને સેવાનો મોકો આપે, પાછો અમે એ કામ કરી આપશું. અને બાકી પ્રાથમિક જરૂરિયાતો લોકોની જે કાંઈ હોય એ હર હંમેશા અમે રાત્રે અમારા 24 કલાક ચારેયના ફોન ખુલ્લા હોય છે. એટલે ગમે ત્યારે અમે એની ટાઈમ બધાને કામ આવીએ છીએ. એ અમારા વોર્ડ પરિવાર માટે ગૌરવની વાત છે. બાકી કરોડોના કામ થયા છે, બેન કીધું જ છે. આ હતા જામનગરના વોર્ડ નંબર 1, 6 અને 7ના સ્થાનિક લોકો અને પૂર્વ કોર્પોરેટરોએ. ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોની એવી રજૂઆત છે કે હજુ કેટલાય કામો છે તે કાગળ પર છે, નથી થયા. જ્યારે પૂર્વ કોર્પોરેટરો અને કેટલાક સ્થાનિકોનો એવો દાવો છે કે જે કામો થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક સંતોષ છે. પરંતુ જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થશે, ઉમેદવારો જાહેર થશે અને મતદારો છે તે કયા ઉમેદવારોની પસંદગી કરે છે તેના પર જ તમામ બાબતોનો નિર્ધાર છે તે રહેતો હોય છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર.